હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ જ્ઞાન ગંગા એજ્યુકેશન. ધોરણ 9 સ્વાધ્યાય 2.1 દાખલા નંબર 3. 35 ઘાતાંકવાળી દ્વિપદીનું કોઈપણ એક ઉદાહરણ અને 100 ઘાતાંકવાળી એકપદીનું કોઈપણ એક ઉદાહરણ આપો. ચલો, 35 ઘાતાંકવાળી એટલે શું કહેવાય કે જેની ઘાત કેવી હોય? 35 હોય, બરાબર. તો એવી દ્વિપદી, અને દ્વિપદી એટલે બે પદ હોય. આપણે પદ એટલે શું જોયું, બરાબર? બહુપદીની અંદર દ્વિપદી એટલે બે પદ હોય એવી અને 35 ઘાત હોય એવી એવું ઉદાહરણ આપવાનું છે. એવું ઉદાહરણ આપણે કોઈ પણ લખી શકીએ. હું એમ લખું કે 3x રેઝ ટુ કેટલા લખવાના? 35. કેમ? કારણ કે 35 ઘાતાંક કીધો છે, બરાબર. 3x રેઝ ટુ 35 પ્લસ કાંઈ પણ લખું +2, બરાબર. અથવા એમ લખું 4x રેઝ ટુ 35 -2, આવું પણ લખી શકાય. કે પછી આપણે રૂટવાળી સંખ્યા પણ લખી શકીએ કે રૂટ 3x રેઝ ટુ 35. ચલો, ઘાતાંક 35 હોવો જોઈએ ટૂંકમાં, અને પદ કેટલા હોવા જોઈએ? પદ 2 હોવા જોઈએ, બરાબર. આવું પણ લખી શકાય. ટૂંકમાં કોઈ પણ ઉદાહરણ તમે લખી શકો કે જેની ઘાતાંક કેટલો હોવો જોઈએ? 35 હોવો જોઈએ, બરાબર. 35 ઘાતાંક વાળું હોવું જોઈએ અને કેટલા પદ હોવા જોઈએ? 1 અને 2. એવું કોઈ પણ એક ઉદાહરણ આપવાનું કીધું છે, એટલે આ ટાઈપનું તમે કોઈ પણ એક ઉદાહરણ લખી શકો છો. બીજું છે 100 ઘાતાંક વાળી એકપદી. ચલો, હવે આમાં કેટલું હોય છે? કેટલી ઘાત રાખવાની છે? 100. ઘાત 100 હોય અને એકપદી, એક જ પદ હોય, બરાબર. તો એવું તમારે ઉદાહરણ લખવાનું છે. તેમાં પણ તમે કાંઈ પણ લખી શકો. હું એમ લખું કે 9x અને એની કેટલી ઘાત છે? 100, બરાબર. આવું લખી શકાય. એક જ પદ છે, બરાબર ને, અને ઘાત કેટલી છે? 100 છે. આવું લખી શકાય. અથવા તો અંડરરૂટ વાળી સંખ્યા પણ લખી શકો. √3x રેઝ ટુ 100, બરાબર. બરાબર. પદ 1 છે અને ઘાત કેટલી છે? 100 છે, બરાબર. ટૂંકમાં આવી કાંઈ પણ તમે લખી શકો છો. અથવા તો એમ લખું કે ચલો 5πx રેઝ ટુ 100, આવું પણ લખી શકાય. ટૂંકમાં ઘાતાંક 100 હોવો જોઈએ અને પદ 1 હોવું જોઈએ. તો આવું તમે કોઈ પણ એક એક્ઝામ્પલ લખી શકો છો. પછી છે દાખલા નંબર 4. એમાં શું પૂછ્યું છે? નીચે આપેલી બહુપદીઓની ઘાત જણાવો. હવે આપણે આગળ સમજ્યા હતા ને કે બહુપદીની ઘાત કોને કહેવાય? કે બહુપદીમાં સૌથી મોટામાં મોટી જે ઘાત હોય ચલની, એને શું કહેવાય? બહુપદીની ઘાત. તો પહેલું છે 5x³ + 4x² + 7x. તો જો અહીંયા ચલની ઘાત અહીંયા છે x³, અહીંયા છે x² અને અહીંયા કેટલી ઘાત છે? 1, બરાબર. તો સૌથી મોટામાં મોટી ઘાત કઈ છે? આમાં 3 છે, એ સૌથી મોટામાં મોટી ઘાત છે. તો સૌથી મોટી ઘાત હોય એને શું કહેવાય? બહુપદીની ઘાત. આપણે પૂછ્યું છે ને કે બહુપદીની ઘાત જણાવો. તો આમાં ઘાત કઈ છે? બહુપદીની ઘાત આ બહુપદીમાં, તો બહુપદીની ઘાત કઈ છે? સૌથી મોટી ઘાત એ જ લખવાની, 3 છે, બરાબર. સૌથી મોટી ઘાત હોય એ જ લખવાની, બીજી લખવાની નહીં. બહુપદીની ઘાત પૂછે એટલે પદની અંદર જે સૌથી મોટી ઘાત હોય. પછી બીજું છે 4 - y². તો આપણે ચલની ઘાત જોવાની. કેટલી ઘાત છે? 2. તો અહીંયા શું આવશે? બહુપદીની ઘાત 2 છે, બરાબર. ત્રીજું છે 5t - √7. તો અહીંયા t ની ઉપર કશું નથી એટલે એક ઘાત છે. તો આની ઘાત કેટલી કહેવાય? 1 છે, બરાબર. એક ઘાત છે. અને ચોથું છે એકલા 3 છે. હવે આમાં તો 3 છે, અચળ છે, અને 3 ની બાજુમાં કાંઈ નથી. તો આપણે શું કહી શકાય? શું હશે? 3 આવું હોઈ શકે કદાચ. પહેલા આપણે સમજાતા 3 અને બાજુમાં x⁻⁴, બરાબર. તો કોઈ પણની 0 ઘાત હોય એટલે શું થઈ જાય? બરાબર 3. કોઈ પણની 0 ઘાત હોય એટલે શું થઈ જાય? 1. તો આ શું કહેવાય? 3 ના 3 થી 3 × 1 એટલે x ની 0 ઘાત હશે, બરાબર. એટલા માટે તે 1 થઈ ગયું, અને એટલા માટે 3 × 3 એકલા 3 અહીંયા લખ્યા છે. તો આપણે શું કહેવાય કે અહીંયા બહુપદીની ઘાત કેટલી છે? 0. બહુપદીની ઘાત કેટલી હશે? અહીંયા 0, બરાબર, 0 હશે. આ રીતે આપણે લખી શકાય. પછી છે 5મો પ્રશ્ન. નીચે આપેલી બહુપદીઓને સુરેખ દ્વિઘાત કે ત્રિઘાત બહુપદીમાં વર્ગીકૃત કરો. ચલો, સુરેખ એટલે આપણને ખબર છે એક ઘાતી, દ્વિઘાત એટલે બે ઘાત હોય એવી, અને ત્રિઘાત એટલે 3 ઘાત હોય એવી, બરાબર.
તો એવી રીતે આપણે એને વર્ગીકૃત કરવાનું છે. હવે આમાં પણ આપણે એ જ જોવાનું કે સૌથી મોટી ઘાત કઈ છે. તો જો પહેલો છે એમાં શું છે x² + x, તો પહેલામાં કેટલી ઘાત છે 2 ઘાત છે અને બીજામાં 1 ઘાત છે. તો આમાં 2 અને 1 માં મોટી ઘાત કઈ છે 2 છે. 2 ઘાત છે મોટી એટલે આને શું કહેવાય દ્વિઘાત બહુપદી છે. બરાબર. તો આપણે અહીંયા શું લખવાનું કે આ દ્વિઘાત બહુપદી છે. બરાબર, બહુપદી છે. પછી બીજું છે x - x³. x - x³, તો મોટી ઘાત ક્યાં છે x ની 3 ઘાત છે મોટી છે. બરાબર, તો 3 ઘાત મોટી છે એટલા માટે આ કઈ બહુપદી આવશે ત્રિઘાત બહુપદી. બરાબર, કઈ છે આ ત્રિઘાત બહુપદી. પછી નંબર 3 ઉપર છે y + y² + 4. તો અહીંયા મોટી ઘાત કઈ છે ચલની મોટી ઘાત અહીંયા છે y ની 2 ઘાત છે મોટી છે. તો આ કઈ બહુપદી આવશે દ્વિઘાત. 2 ઘાત છે એટલા માટે દ્વિઘાત બહુપદી. દ્વિઘાત બહુપદી. પછી છે ચોથા નંબર પર 1 + x. તો અહીંયા x ની કેટલી ઘાત છે 1 જ ઘાત છે. તો આને કઈ કહેવાશે સુરેખ બહુપદી. 1 ઘાત હોય એને આપણે શું કહીએ છીએ સુરેખ અથવા તો એકઘાતી. બરાબર, તો આ કઈ છે સુરેખ બહુપદી છે. 1 જ ઘાત હોય એને શું કહેવાય એકઘાતી અથવા તો સુરેખ બહુપદી. અહીંયા પણ જુઓ t ને કેટલી ઘાત છે 1 જ ઘાત છે, 1 પણ નથી એટલે, તો આ પણ કેવી આવશે સુરેખ બહુપદી. સુરેખ બહુપદી. પછી છે r². r ની 2 ઘાત. 2 ઘાત છે એટલા માટે આવશે દ્વિઘાત. બરાબર, આ છે દ્વિઘાત બહુપદી. અને છેલ્લું છે 7x³. x ની 3 ઘાત છે એટલા માટે આ આવશે ત્રિઘાત બહુપદી. બરાબર, આ રીતે સૌથી મોટી ઘાત હોય એ પ્રમાણે આપણે એનું વર્ગીકરણ કરવું જોઈએ. હવે આપણે તમારું ચેપ્ટર 2.1 અહીં પૂરું થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે ચાલુ કરીશું ચેપ્ટર 2.2. બરાબર.